પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા ડેન્ગ્યુ પોઝિટિવ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર પાટણના આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, વેક્ટર કંટ્રોલ ટીમના સભ્યો દ્વારા ડોર ટુ ડોર તપાસ હાથ ધરી પોરાનાશક કામગીરી સઘન બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રકાશમાં આવેલા ડેન્ગ્યુ કેસો બાબતે માહિતી આપતા પાટણ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે હાલમાં આ શહેરના વિવિધ વિસ્તારો પૈકી સૌથી વધુ પાટણ શહેરના સૂર્યનગર વિસ્તારમાં ડેન્ગ્યુના મચ્છરોના પોરા મોટી માત્રામાં જોવા મળ્યા છે. હાલ શહેરમાં કુલ 16 કેસ ડેન્ગ્યુના હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી 3 કેસ પોઝિટિવ જણાતા પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોવાનું જણાવાયું હતું. તો બાકીના 13 દર્દીઓના ડેન્ગ્યુ રિપોર્ટ પ્રોસેસમાં હોવાનું સૂત્રોએ જણાવી આજથી પાટણ શહેરના સૂર્યનગર વિસ્તારમાં પોલીસ અને પાલિકાને સાથે રાખી પૂરાનાશકની કામગીરી સાથે ફોગિંગની પ્રક્રિયા આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુથી સુરક્ષિત રહેવા ઘરની આજુબાજુમાં સ્વચ્છતા રાખવા તેમજ મચ્છરોની ઉત્પત્તિ ન થાય તે માટે પાણી ભરેલા પાત્રને નિયમિતપણે સાફ કરવા. ડેન્ગ્યુના મચ્છરો ચોખ્ખા બંધિયાળ પાણીમાં ઉત્પન્ન થાય છે, જેથી 7 દિવસથી વધુ પાણીનો સંગ્રહ કરવો નહીં. અઠવાડિયામાં 1 દિવસ પાણીના પાત્રો સાફ કરવા તેમજ તે પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખવા અને મચ્છરોથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો અથવા ગુડ નાઇટ, ઓલ આઉટ, અગરબત્તી, ગુગળ ધૂપ જેવા ઉપકરણોનો ઉપયોગ કરવો તેમજ મચ્છર ઉત્પન્ન થાય તેવા પાત્રોને નાશ કરવા અપીલ કરી છે. હાલ જે વરસાદી સિઝન ચાલી રહી છે, જેની અંદર આપ સૌને ખબર છે કે ડેન્ગ્યુનો રોગચાળો બી આ સમયમાં જ આપણને જોવા મળતો હોય છે. આપણા ત્યાં જે તમે 16 પેશન્ટની વાત કરો છો એમાંથી 3 જે પોઝિટિવ છે આપણા ત્યાં દાખલ છે, સારવાર હેઠળ છે અને 3ની તબિયત સારી છે. આરોગ્ય વિભાગને અમારા ત્યાં જે પોઝિટિવ આવે છે એની આપણે જાણકારી આરોગ્ય વિભાગની અંદર નોટિફિકેશન દ્વારા કરવાતી જ હોય છે અને આરોગ્ય વિભાગ દ્વારા જે પોરાનાશકની કામગીરી હોય છે, ગપ્પી ફિશ હોય છે, એ સાફ સફાઈ માટે નગરપાલિકાનો કોન્ટેક્ટ કરાવીને સાફ સફાઈ બી કરાતી હોય છે. એ બધી વિવિધ કામગીરીની પ્રવૃત્તિઓ આપણે આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં બી થઈ જ રહી છે અને બહુ સરસ સઘન રીતે થઈ રહી છે.